હાલો મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલેડાઓ, એવો ટોપિક તમે સાંભળ્યું હશે. નામ નામ નામ, પણ આ નામ છે શું? નામ એટલે કાંઈ નહીં, નામ એટલે કે નાઉન. ને નામના બદલે જે શબ્દ વપરાય એને કહેવાય પ્રોનાઉન. જસ્ટ એક્ઝામ્પલ, મેહુલ, તો આપણે શું મૂકી? હી. નામના બદલે જે શબ્દ વપરાય એને કહેવાય પ્રોનાઉન. આઈ, વી, યુ, ધે, હી, સી, ઇટ, આ બધું શું છે? પ્રોનાઉન. છોકરીમાં સી આવે, છોકરામાં હી આવે. પશુ પક્ષી પ્રાણી હોય, નિર્જીવ વસ્તુ સ્થળે એમાં ઈટ આવે. પરંતુ આજે આપણે ટાઈપ્સ ઓફ નાઉન્સ, નામના પ્રકાર લઈને આપણે આવી ગયા છીએ મારા વાલા. ઘણા બધા પ્રકાર છે. એમાં શું છે? પેલામાં પેલું પ્રોપર નાઉન, ચોક્કસ નામ. ચોક્કસ નામ હોય, બરાબર. ચાલો, કોઈ પણ વ્યક્તિ, સ્થળ, નદીના ચોક્કસ નામને પ્રોપર નાઉન કહેવાય છે. તમને કોઈ એમ કહે છોકરો, પણ એ તો જાતિ છે. પણ છોકરાની અંદર કિશન, રમેશ, પરેશ, મહેશ, યોગેશ, હરેશ, નિલેશ. નદી ઘણી બધી છે. નદી એ તો જાતિવાચક છે. પણ નદીની અંદર તમને કહે તાપી, નર્મદા, ગંગા. સિટી ઘણા બધા હોય, પણ તમને કોઈ એમ કહે અમદાવાદ અથવા મોરબી, અમદાવાદ, સુરત. ચાલો, નિધિ નામ છે, જય, મોરબી, મુંબઈ, નર્મદા. આ બધા ચોક્કસ નામ છે. આ બધાને શું કહેવાય? ચોક્કસ નામ છે. એકથી વધારે હોય, જો માત્ર એક જ હોય, કિશન ચોક્કસ નામ છે, મોરબી ચોક્કસ શહેર છે, તાપી ચોક્કસ નદી છે. એક કરતા વધારે હોય, જાતિ દર્શાવે. તમને કોક એમ કહે, બરોબર, કે બોય, છોકરો, પણ છોકરાના નામ ઘણા બધા હોય, તો જે આ બોય છે એ કેમાં આવે? કોમનમાં. અને તમામ છોકરાના નામ કેમાં આવે? પ્રોપર નાઉનમાં. તમને કોક એમ કહે રિવર એટલે કે નદી, નદી ઘણી બધી છે. તમામ નદીના નામ કેમાં આવે? પ્રોપર નાઉનમાં. નદી શબ્દ કેમાં આવે? આમાં પુરુષ, સ્ત્રી, પક્ષી, પ્રાણી, નદી, સોરી, રિવર્સ, નદી, બધું કેમાં આવે? કોમન નાઉનમાં. જો એક જ વર્ગના મનુષ્ય, વસ્તુ, પ્રાણી હોય, એકથી વધારે હોય, પુરુષ એકથી વધારે હોય, સ્ત્રી છે, પ્રાણી છે, પક્ષી છે, આ બધા શું દર્શાવે છે? કોમન નાઉન. એકવચન અને બહુવચનમાં હોઈ શકે છે. આર્ટિકલ આવી શકે છે. બોય, આ બોયની અંદર નામ. ગર્લ, ગર્લની અંદર નામ. બર્ડ, બર્ડની અંદર નામ. બરાબર. ટેબલ છે, પેન, એનિમલ, બધું કેમાં આવે? કોમન નાઉનમાં. ચાલો, કલેક્ટિવ નાઉન. કલેક્ટિવ નાઉન એટલે સમૂહવાચક નામ. પેલું પ્રોપર, બીજું કોમન, ત્રીજું કલેક્ટિવ, સમૂહ દર્શાવે, જથ્થો દર્શાવે. એકથી વધારે હોય, સમૂહમાં હોય. કોઈ પણ વ્યક્તિ, વસ્તુના સમૂહને, બરાબર, ચાલો, ગણી શકાય તેવા નામનો ઉપયોગ થાય છે. આર્મી, આખી ટીમ જ હોય. ક્લાસ, ટીમ, ક્રાઉડ, પીપલ, ઓડિયન્સ, બધું કેમાં આવે? કલેક્ટિવ નાઉનમાં. મટીરિયલ નાઉન. મટીરિયલ નાઉન મટીરિયલ નાઉન ઘન, પ્રવાહી કે વાયુ પદાર્થના નામને. ને યાદ રાખજો, ખાસ અગત્યનું છે, સૌથી વધારે આ બે અગત્યના છે. મટીરિયલ નાઉન, દ્રવ્યવાચક નામ, ઘન, પ્રવાહી, વાયુ. કોઈ પણ ઘન, પ્રવાહી કે વાયુ પદાર્થના નામને, અને આ નામના ફક્ત એક વચન જ હોય છે, કોઈ દિવસ બહુવચન હોતા નથી. અને દ્રવ્યવાચક નામને કોઈ દિવસ ગણી શકાય નહીં. ચાલો, અને એની પહેલા આર્ટિકલ પણ મુકાતો નથી. રાઈસ, ચોખા, ઘઉં, સુગર, ખાંડ, વોટર, મિલ્ક, સોનું, ચાંદી, ઓક્સિજન, કોઈ પણ ગેસ, કોઈ પણ ઘન, પ્રવાહી, વાયુ, તેલ, પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, બધું કેમાં આવે? હંમેશા એક વચનમાં જ હોય. કોઈ દિવસ ગણી શકાય નહીં. આર્ટિકલ ન આવે. કોઈ કીધું તેલ તો તેલો, પાણી પાણીઓ, ખાંડ ખાંડો, પેટ્રોલ પેટ્રોલો, ઓક્સિજન ઓક્સિજનો, ઘઉં ઘઉં, ચોખા ચોખાઓ ન થાય. હંમેશા એક વચનમાં હોય. કોઈ દિવસ આર્ટિકલ ન મુકાય અને કોઈ દિવસ ગણી શકાય નહીં. સેમ એની જેમ જ છે એબ્સ્ટ્રેક્ટ નાઉન, એટલે કે ભાવવાચક નામ. ભાવ દર્શાવે. આ એમપી છે કે જેને કોઈ દિવસ આપણે જોઈ શકીએ નહીં, સ્પર્શ પણ કરી શકાય નહીં, માત્ર અનુભવ કરી શકાય, માત્ર અહેસાસ કરી શકાય તેવા નામને ભાવવાચક નામ કહેવાય છે.
હંમેશા એક વચનમાં હોય, ઓની જેમ જ કોઈ દિવસ બહુવચનમાં ન હોય, કોઈ દિવસ ગણી ન શકાય, કોઈ દિવસ આર્ટિકલ ન આવે. મટીરિયલ નાઉન અને એબ્સ્ટ્રેક્ટ નાઉન ખૂબ જ અગત્યનું છે. સુખ છે, હેપી, જોય, બ્રેવ, બહાદુર, સોરો, દુઃખ, પ્રામાણિકતા, સુંદરતા, ડર, ભય, બહાદુર, સફળતા, નિષ્ફળતા, જાડું, પાતળું, હોશિયાર, ઠોઠ, ઉદાસ, હતાશ, નિરાશ, આનંદ, ઉત્સાહ, ઉલ્લાસ, આ તમામ ભાવ દર્શાવે છે. જોઈ શકીએ નહીં, કોઈ દિવસ બહુવચન ન હોય. ઉદાસ ઉદાસો, બહાદુર બહાદુરો, ભય ભયો, સુંદરતા સુંદરતાઓ, દુઃખ દુઃખો, ખુશ ખુશો. આવું થાય ન થાય. કોઈ દિવસ જોઈ શકીએ નહીં, સ્પર્શ પણ કરી શકાય ને. કોઈ કીધું કે હો મેં દુઃખ ને એડું, મજા આવી, હારો દુઃખ તો સારું છે, દુઃખ સારું છે, આટલામાં ભય છે, આટલામાં દુઃખ છે, આટલામાં સુખ છે. કોઈ જોઈ શકે નહીં, સ્પર્શ પણ કરી શકે નહીં મારા વાલા. ચલો 5 પ્રકાર ખૂબ અગત્યના છે. એમાં છેલ્લા 2 અગત્યના છે એબ્સ્ટ્રેક્ટ નાઉન, હેપી, જોય, બ્રેવ, સોરો, ઓનેસ્ટી. હવે તમે જોવો જોઈએ તે પ્રામાણિક છે, હી ઇઝ ઓનેસ્ટ. આની આગળ આર્ટિકલ ન આવે. હેપી, જોય, બ્રેવ, સફળતા, નિષ્ફળતા, સોરો, ઓનેસ્ટી, બ્યુટી, ફિયર, બ્રેવ, આ તમામ હંમેશા એક વચનમાં હોય, કોઈ દિવસ આર્ટિકલ ન આવે ને કોઈ દિવસ બહુવચને ન હોય. આ બંને ખાસ અગત્યના છે, એબ્સ્ટ્રેક્ટ અને મટીરિયલ. કોઈ પણ પ્રવાહી ઘન પ્રવાહી વાયુ છે અને ભાવવાચક, આની આગળ કોઈ દિવસ આર્ટિકલ ન આવે, કોઈ દિવસ બહુવચન ન હોય અને કોઈ દિવસ ગણી શકાય નહીં. આ સમૂહ દર્શાવે, આ જાતિ અને પેલું ચોક્કસ. ચાલો મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ, લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમને વિડીયો કેવો લાગ્યો પ્લીઝ તમે તમારા તમામ ગ્રુપમાં શેર કરી નાખજો. સાથ સહકાર સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ.